તેમના પ્રતિનિધિઓ પણ ત્યાં પહોંચવાના છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓ પહોંચશે જ અને થોડા જ વારમાં તેઓ પ્રારંભ કરાવવાના છે। વિવિધ દેશના પ્રતિનિધિઓ પણ ત્યાં પહોંચવાના છે। વિવિધ દેશો 20થી વધારે દેશો ત્યાં ભાગ લેવાના છે। આ સમિટમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાના છે। વધુ જાણકારી સાથે મારા સહયોગી જાગૃતિ ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જે જાગૃતિ, આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થવાનો છે। વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે। સાચી વાત છે ધરતી, આતુરતાનો હવે અંત આવી ચૂક્યો છે, કારણ કે મહાત્મા મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીધા દ્રશ્યો આપણે પણ જોઈ રહ્યા છે। અહીં વિશેષ પ્રકારની ફોટોગ્રાફીનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે સીધા દ્રશ્યો મહાત્મા મંદિર ખાતેથી આપ જોઈ રહ્યા છો। જે ક્ષણની આપણે સૌ કોઈ રાહ જોતા હતા, કારણ કે અમૃતકાળનો આ પ્રથમ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024 કે જેની આ 10મી પ્રસિદ્ધિ છે। 10મો અંક ખૂબ જ વિશેષ હશે તેવું નિવેદન પણ આપવામાં આવ્યું હતું જ્યારે આ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે। પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જ્યારે વાઇબ્રન્ટ સમિટ 2024નો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓના હસ્તે કરવાના છે। ટૂંક જ ક્ષણમાં આ સમિટ પણ તેઓ ખુલ્લો મૂકવાના છે, પરંતુ આ કાર્યક્રમની શરૂઆત થવાની છે તે ગુજરાત થીમ સોંગથી થશે। જી હા, સૌ પ્રથમ ગુજરાતનું જે થીમ સોંગ છે તે રજૂ કરવામાં આવનાર છે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અહીં વાઇબ્રન્ટ સમિટનો શુભારંભ થશે। ઈઓ છે તેઓની સાથે પણ તેઓએ બેઠક કરી હતી। દ્વિપક્ષીય સંબંધો ઉપર તો હંમેશા ભારત દ્વારા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મૈત્રીસભર સંબંધો આગળ વધે તે માટે સવિશેષ ભાર મૂકવામાં આવતો હોય છે, પરંતુ એ જ દેશ સાથે વ્યાપારિક દ્રષ્ટિએ કેવી રીતે ભારત આગળ વધી શકે છે તેને દીર્ઘ દ્રષ્ટા લઈને 2047નું ભારત કેવું હશે તે વિશે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓના સ્વપ્નને પણ લોકો સમક્ષ મુકતા આવ્યા છે। જનતા સમક્ષ જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ને એ જ અમૃતકાળ આ વખતે ખૂબ જ સવિશેષ બની રહ્યો છે અને તેમાં પણ જાન્યુઆરી માસ છે એ ખૂબ જ સવિશેષ આપણા સૌ કોઈ માટે બની રહ્યો છે, કારણ કે એક તરફ જ્યાં અયોધ્યામાં દિવાળી જેવો માહોલ છે ત્યારે અમદાવાદમાં ધનતેરસની ઉજવણી થતી હોય તે પ્રકારના આખા આપણે કાર્યક્રમને જોઈ રહ્યા છીએ, કારણ કે અનેક એવા MOU સાઇન થઈ રહ્યા છે। અમદાવાદ માટે ખાસ ઐતિહાસિક ક્ષણ, ઐતિહાસિક સાંજ ગઈકાલની હતી કે જ્યારે યુએન રાષ્ટ્રપ્રમુખ જ્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે વડાપ્રધાન પ્રોટોકોલ તોડીને તેઓને રિસીવ કરવા માટે ખુદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને એરપોર્ટથી ગાંધીનગરનો જે ભવ્ય રોડ શો હતો તે ન માત્ર અમદાવાદ માટે, ન માત્ર ગુજરાત માટે, પરંતુ ભારત દેશ માટે પણ ઐતિહાસિક આ ભવ્ય રોડ શો કહી શકાય। વર્ષ 2017માં જ્યારે તેઓ પ્રિન્સ ક્રાઉન હતા ત્યારે તેઓ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યું હતું ત્યારે ગણતંત્ર દિવસ ઉપર તેઓ મુખ્ય અતિથિના રૂપ ઉપર ભારત આવ્યા હતા। એટલે કે બે સંબંધ જ્યારે શિખર ઉપર આગળ વધી રહ્યા છે ત્યારે આ સમિટને પણ અનેક રીતે આપણે જોઈ રહ્યા છે મજબૂતાઈ સાથે। આ સીધા જ દ્રશ્યો તમામ દર્શક મિત્રો જોઈ રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા પડે પડની તસવીર, પડે પડના અપડેટ આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના આપવામાં આવી રહ્યા છે। OTT પ્લેટફોર્મ હોય અને ગુજરાત ફર્સ્ટના તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી આપ તમામ દર્શક મિત્રો પડે પડના અપડેટ્સ